તો વરસાદી માહોલ છે, વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે, ગટરના પાણી બેક મારવાની સમસ્યા છે, મચ્છરોના ઉપદ્રવની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, આવી અનેક સમસ્યાઓ છે। પરંતુ જ્યારે ધારાસભ્ય કે સ્થાનિક નેતાઓ જ્યારે આ બધા વિસ્તારમાં લોકોની સમસ્યા જાણવા માટે જ્યારે જઈ રહ્યા છે, ત્યારે લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે માત્ર ફોટા પડાવવા માટે આ નેતાઓ અને જે ધારાસભ્યો છે તે આવી રહ્યા છે। રાજ્યમાં અવારનવાર નેતાઓ અને અધિકારીઓ લોકોના રોષનો જે રીતે ભોગ બનતા હોય છે, તેવી જ ઘટના ગુજરાતના 3 શહેરોમાંથી સામે આવી છે। અમદાવાદમાં ગટરના પાણીથી પ્રજા પરેશાન છે, જ્યાં આસારવાના ધારાસભ્ય દર્શનાબેન ચોપરા વિતરણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ ધારાસભ્ય દર્શનાબેન અને કાઉન્સિલરોને ઘેરી લીધા હતા અને કહ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસથી અમારા ઘરની આસપાસ ગટર છલકાઈ રહ્યા છે, લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। રજૂઆત મળતા ધારાસભ્ય દર્શનાબેને અધિકારીને સ્થળ પર બોલાવ્યા અને ત્વરિત કામગીરીની સૂચના આપી। આવી જ બીજી ઘટના મોરબીમાં પણ બની, જ્યાં સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરતા તંત્ર દોડતું થયું અને રસ્તા પરના ખાડા પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી। તેમજ ખેડાના મહુદાના અલીણામાં અધિકારીઓ નિરીક્ષણ માટે આવતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો। સ્થાનિકોએ પ્રતિબંધ છતાં ભારે વાહનો પસાર થતા હોવાનો આરોપ લગાવ્યો હતો।